આજે આપણે સપ્લિમેન્ટરી રીડર ફ્લેમિંગો અને રીડ ટુ પેંગ્વિન માય ફ્રેન્ડ એનું ડિસ્કશન કરીશું. કારણ કે તમારે જુલાઈમાં યુનિટ ટેસ્ટ 1, ઓગસ્ટમાં યુનિટ ટેસ્ટ 2 અને એટ ધ એન્ડ ઓફ સપ્ટેમ્બર યુનિટ ટેસ્ટ 3 આવે છે. એમાં તમારે રીડ 2 અને 3 પૂછાશે, એની આપણે ડિસ્કશન કરીશું. પહેલાં પણ મેં તમને કહ્યું કે સપ્લિમેન્ટરી રીડર એટલે પૂરક વાંચન છે. તમારે ખરેખર ઘેર વાંચવાનું છે, ક્લાસરૂમમાં એની ડિટેલમાં ડિસ્કશન કરવાની નથી. છતાં તમને ખબર પડે એટલા માટે આપણે થોડી ડિસ્કશન કરી લેવી જરૂરી છે. આ પાઠમાંથી આવતા શબ્દો હું કોઈ 2 વાર બોલવાનો નથી. તમને જે યોગ્ય લાગે તે અઘરા શબ્દો તમારી નોટબુકમાં તમે તમારી રીતે નોંધી લેજો. તો સપ્લિમેન્ટરી રીડર ફ્લેમિંગો રીડ ટુ પેંગ્વિન માય ફ્રેન્ડ, પેજ નંબર 4. ટુડે ઇઝ 20 જાન્યુઆરી. આજે 20મી જાન્યુઆરી છે. પેંગ્વિન અવેરનેસ ડે. તો 20મી જાન્યુઆરીને પેંગ્વિન અવેરનેસ જાગૃતિ, પેંગ્વિન જાગૃતિ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. The students of different classes are going to present their projects about the penguin. જુદા જુદા વર્ગના વિદ્યાર્થીઓ પેંગ્વિન વિશે પોતાના પ્રોજેક્ટ પ્રેઝન્ટ એટલે રજૂ કરવાના છે. ઇન ડિફરન્ટ વેઝ, જુદી જુદી રીતે પેંગ્વિન વિશે જુદા જુદા પ્રોજેક્ટ જુદા જુદા વર્ગના વિદ્યાર્થીઓ રજૂ કરશે. ધ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઇઝ ધ ચીફ ગેસ્ટ. આ પ્રસંગે પેંગ્વિન અવેરનેસ ડે, આ પ્રસંગ નિમિત્તે જે રેન્જ ફોરેસ્ટ ઓફિસર છે તે મુખ્ય મહેમાન છે. તો એ એન્કર, સમગ્ર પ્રોગ્રામનું એન્કરિંગ કરનાર વિદ્યાર્થી પોતે બોલે છે, ફ્રેન્ડ્સ, મિત્રો, વી ઓલ આર ગેટિંગ મોર એન્ડ મોર ઇન્ટરેસ્ટેડ ઇન ધ યુનિવર્સ. યુનિવર્સ એટલે બ્રહ્માંડ. આજે આપણે વધુને વધુ બ્રહ્માંડમાં રસ ધરાવીએ છીએ, પૃથ્વી સિવાય બહારના બીજા ગ્રહોમાં પણ. સમ ઓફ અસ વોન્ટ ટુ નો મોર અબાઉટ લાઈફ ઓન અધર પ્લેનેટ્સ. પ્લેનેટ્સ એટલે ગ્રહો. આપણામાંના કેટલાક બીજા ગ્રહો ઉપરના જીવન વિશે જાણવા માગે છે. બટ ધેર આર સો મેની ક્રિએચર્સ. ક્રિએચર્સ એટલે પ્રાણીઓ, જીવજંતુ. પરંતુ બટ ધેર આર સો મેની ક્રિએચર્સ ઓન અવર ઓન પ્લેનેટ. પ્લેનેટ એટલે ગ્રહ. ઓન પ્લેનેટ, આપણો ગ્રહ કયો છે? અર્થ, પૃથ્વી. તો આપણા પૃથ્વી ગ્રહ ઉપર કેટલા બધા ક્રિએચર્સ, જીવજંતુઓ, પ્રાણીઓ છે. એન્ડ વી નો લિટલ અબાઉટ ધેમ. પરંતુ આપણે એના વિશે બહુ ઓછું જાણીએ છીએ. સમ ઓફ અવર ફ્રેન્ડ્સ હેવ વર્કડ અ લોટ. આપણા કેટલાક મિત્રોએ ઘણું બધું કામ કર્યું છે. ટુ બ્રિંગ સમ ઇન્ફોર્મેશન અબાઉટ ધ પેંગ્વિન. પેંગ્વિન વિશે ઘણી બધી માહિતી એકત્રિત કરી છે. વન સચ ક્રિએચર. પેંગ્વિન એ પણ પૃથ્વી ઉપરનું એક એવું પ્રાણી છે. ફર્સ્ટ ઓફ ઓલ, સૌ પ્રથમ આઈ ઇન્વાઇટ નિસર્ગ ઓફ સ્ટાન્ડર્ડ 11. તો હું 11મા ધોરણનો વિદ્યાર્થી નિસર્ગને આમંત્રણ આપું છું. હુ ઇઝ વેરી ફોન્ડ ઓફ મૂવીઝ અબાઉટ એનિમલ્સ એન્ડ બર્ડ્સ. જે નિસર્ગને પ્રાણીઓ અને પક્ષીઓના જે મૂવી, ચલચિત્રો છે, પિક્ચરો છે, એનો ખૂબ શોખ છે. તો હવે નિસર્ગ આવે છે અને પેંગ્વિન વિશેનો પ્રોજેક્ટ રજૂ કરે છે. નિસર્ગ કહે છે, પેંગ્વિન ઇઝ અ બર્ડ. પેંગ્વિન એ પક્ષી છે. ધેટ ડઝન્ટ ફ્લાય. અંડરલાઈન કરજો. પેંગ્વિન પક્ષી છે પણ તે ઉડી શકતું નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બટ વોક્સ, પરંતુ તે ચાલે છે. એન્ડ સ્વિમ્સ, પાણીમાં તરે છે. ધે લીવ ઓન ધ સ્નો. આ પેંગ્વિન કયો રહે છે? તે બરફમાં રહે છે. ઇન પોલર રિજિયન્સ. પોલર એટલે ધ્રુવીય. આપણા પૃથ્વીના 2 પોલ છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. વેર પેંગ્વિન લીવ ઓન ધ સ્નો. બરફ ઉપર રહે છે. ઇન પોલર રિજિયન્સ. રિજિયન્સ એટલે પ્રદેશો, ધ્રુવીય પ્રદેશમાં. વેર ધેર ઇઝ નો વેજીટેશન. જ્યાં કોઈ વનસ્પતિ, વેજીટેશન એટલે પ્લાન્ટ્સ નથી હોતા. એઝ ઇટ કાન્ટ સ્ટેન્ડ ફ્રીઝિંગ કોલ્ડ. કારણ કે ત્યાં બરફ થીજવી દે એવી ઠંડી હોવાથી ફ્રીઝિંગ ઠંડીની અંદર વેજીટેશન કે પ્લાન્ટ્સ, વનસ્પતિ ઉગી શકતી નથી. ધેર ડેઝ એન્ડ નાઇટ્સ આર વેરી લોંગ. આ ધ્રુવીય પ્રદેશોની અંદર દિવસો અને રાત્રિઓ ખૂબ લાંબી હોય છે. હિયર આર ડે મીન્સ, અહીંયા દિવસનો મતલબ શું થાય? વીક્સ. એક દિવસ એટલે આપણા અઠવાડિયા જેટલો લાંબો દિવસ હોય, ઓર ઇવન મંથ્સ એન્ડ નાઇટ ઇઝ ડાર્ક
ફોર અવર મંથ્સ. અને રાત્રિ એ આપણા મહિનાઓ જેટલી લાંબી હોય, 30 દિવસ સુધી અંધારું રહે. યુ મે આસ્ક વાય દે ડોન્ટ શિફ્ટ હિયર. કદાચ તમે પૂછી શકો કે શા માટે તે એટલે પેંગ્વિન અહીંયા આપણી પાસે શિફ્ટ થતા નથી. આઈ સપોઝ દે શુડન્ટ. નિસર્ગ કે જો માનું છું કે તેમને આપણી પાસે આવવું જોઈએ નહીં. એઝ બીકોઝ દે આર સેફ અવે ફ્રોમ અસ. આપણા માનવીઓથી તે જેટલા દૂર રહે ને એટલા સેફ છે. બાય ધ વે, પરંતુ આઈ હેવ સીન મેની મૂવીઝ અબાઉટ પેંગ્વિન્સ. નિસર્ગ કે છે મેં પેંગ્વિન વિશે ઘણી બધી મૂવી ચલચિત્રો જોયા છે. સમ રિયલ વિડીયોઝ, કેટલાક પેંગ્વિનના સાચા વિડીયો. સમ એનિમેટેડ, કેટલાક એનિમેશન કરેલા વિડીયો. સમ ડોક્યુમેન્ટરીઝ, કેટલાક દસ્તાવેજી ફિલ્મો જોઈ છે. ઇન વન ઓફ ધેમ, એવી એક મૂવીની અંદર પેંગ્વિન્સ આ લવ સ્ટોરી. એ મૂવીનું નામ શું છે? પેંગ્વિન આ લવ સ્ટોરી નામના ચલચિત્રમાં અમિતાભ બચ્ચન હેઝ ગિવન હિઝ વોઇસ ઇન ધ બેકગ્રાઉન્ડ. એના બેકગ્રાઉન્ડમાં અમિતાભ બચ્ચને તેનો અવાજ આપ્યો છે. ઇટ ઇઝ અબાઉટ ધ એમ્પરર પેંગ્વિન. અને એ મૂવી જે છે પેંગ્વિન્સ આ લવ સ્ટોરી, એ એમ્પરર પેંગ્વિન વિશેની છે. તો એમ્પરર પેંગ્વિન એટલે શું? તો પેંગ્વિનના પાછળ પ્રકાર આવશે, એમાં એક પ્રકાર છે એમ્પરર પેંગ્વિન. તો નિસર્ગ એના પ્રોજેક્ટમાં આગળ કહે છે ઇન ધ મંથ ઓફ માર્ચ મહિનામાં મેલ પેંગ્વિન્સ, જે નર પેંગ્વિન હોય, સ્ટાર્ટ ધેર મંથ્સ લોંગ જર્ની ઇન અ બિગ ગ્રુપ. મોટા ગ્રુપની અંદર મહિનાઓની લોબી મુસાફરી શરૂ કરે છે. ઇટ ઇઝ ધ ટાઈમ, એ માર્ચ મહિનાનો સમય છે વેન પોલાર વિન્ટર સ્ટાર્ટ્સ, જ્યારે ધ્રુવીય પ્રદેશમાં શિયાળો શરૂ થાય છે. ધ સન સ્ટાર્ટ સેટિંગ, સૂર્ય અસ્ત થવાની શરૂઆત કરે છે. ફોર લાસ્ટ 3 months, છેલ્લા 3 મહિનાઓથી દે હેવ બીન ધેર ઇન ઓશન ફોર ફૂડ. તેઓ સમુદ્ર તરફ ખોરાકની શોધમાં જાય છે. નાઉ ધેર જર્ની સ્ટાર્ટ્સ ફોર ધેર ફિમેલ પાર્ટનર્સ. હવે તેમની મુસાફરી શા માટે શરૂ થાય છે? તેમના માદા પાર્ટનર્સને મળવા માટે. કેમ? હુ આર અવે ફ્રોમ ધેમ. જે ફિમેલ પાર્ટનર મેલ પેંગ્વિનથી દૂર છે તેમને મળવા માટે જાય છે. તે વોક 1012 કિલોમીટર્સ. તેઓ 1012 કિલોમીટર સુધી ચાલતા જાય છે. દે વોક ફોર ડે એન્ડ નાઇટ. તેઓ રાત દિવસ ચાલે છે. ધેન ટાયર્ડ એટલે થાકી જવું. જ્યારે તેઓ થાકી જાય છે તે સ્લાઇડ ઓન ધેર સ્ટમક. ત્યારે તેમના પેટ તરફ પોતે થોડાક સ્લાઇડ નમી જાય છે અને આરામ કરે છે. ફોર થાઉઝન્ડ ઓફ યર્સ, હજારો વર્ષોથી દે હેવ બીન વોકિંગ એટ ધ સેમ ટાઈમ ઓફ ધ યર. તેઓ વર્ષના એ જ સમયે હજારો વર્ષોથી આ રીતે ચાલે છે. શા માટે? ફોર ધેર નેક્સ્ટ જનરેશન. એમની બીજી પેઢીની ઉત્પત્તિ માટે, નવી પેઢી માટે. ધેર ડેસ્ટિનેશન ઇઝ ધ સેમ. તેમની મંજિલ, જે જ્યાં જવાનું સ્થળ છે, સેમ છે. બટ ધ રૂટ મે ડિફર. પરંતુ ત્યાં જવાનું જે ડેસ્ટિનેશન, જે મંજિલ છે, ત્યાં જવાનો રૂટ અલગ હોઈ શકે. કેમ? બીકોઝ ધ આઈસ ફોર્મેશન કીપ્સ ચેન્જિંગ શેપ. કારણ કે રસ્તામાં આઈસ ફોર્મેશન, જે બરફ પડ્યો છે, તેના કારણે કદાચ તેમનો માર્ગ થોડો બદલવો પડે. ડિસ્પાઇટ વેધર ગ્રોઈંગ રફર એન્ડ ટફર. ડિસ્પાઇટ આમ હોવા છતાં પણ, કોન્ટ્રાસ્ટ બતાવે. વેધર એટલે હવામાન ખૂબ રફ અને ટફ હોવા છતાં પણ દે કીપ ઓન એટલે કન્ટિન્યુ માર્ચિંગ. માર્ચ એટલે કૂચ કરવી, આગળ વધુ. સ્લોલી એન્ડ સ્પીડીલી. હવામાન ગમે તેટલું રફ હોય, ટફ હોય છતાં પણ તેઓ ધીમેથી પણ મક્કમતાપૂર્ણ પોતાનું જે કૂચ છે, આગળ જવાનું, એ કન્ટિન્યુ રાખે છે. મેલ્સ આર લેસ ઇન નંબર ધેન ફિમેલ્સ. હવે પેંગ્વિનની અંદર માદાઓની સંખ્યા વધારે હોય છે, જ્યારે નર ઓછા હોય છે. મેલ્સ આર લેસ ઇન નંબર, એ સંખ્યામાં, ધેન ફિમેલ્સ. સો તેથી ફિમેલ્સ ફાઇટ વિથ વન અનધર ફોર મેલ્સ. તેથી જે માદાઓ હોય, જે સ્ત્રી પેંગ્વિન હોય, તે પોતાના નર માટે અંદર ઝઘડે છે. બટ મેલ્સ આર લોયલ ટુ ધેર પાર્ટનર્સ. પરંતુ જે નર પેંગ્વિન હોય તે પોતાના ફિમેલ પાર્ટનરને હંમેશા લોયલ એટલે ફેથફુલ, વફાદાર રહે છે. ફોર ઓલમોસ્ટ 8 months દે લીવ ટુગેધર. લગભગ 8 મહિના સુધી આ મેલ અને ફિમેલ સાથે રહે છે. ધ પેરેન્ટ્સ કેર ફોર ધેર ઓનલી એગ. અને આ મેલ એન્ડ ફિમેલ જે પેરેન્ટ્સ હોય, એમના દ્વારા ઉત્પન્ન થયેલું એક જ ઈંડું હોય,
એ એક ઈંડાની ખૂબ જ કાળજી રાખે છે. ધ પેરેન્ટ્સ કેર ફોર ધેર ઓનલી એગ વેરી મચ. ખૂબ જ કાળજી રાખે છે અગેન્સ્ટ એટલેની સામે ચિલિંગ વેધર, કોલ્ડ વેધર, ઠંડા હવામાનમાં એક ઈંડાને સાચવે છે. ટેમ્પરેચર લેસ ધેન -14 સેન્ટીગ્રેડ. ટેમ્પરેચર કેટલું હોય છે? 0થી નીચે એટલે કે -24 સેન્ટીગ્રેડ તાપમાનમાં આટલા ચિલિંગ વેધરમાં એક ઈંડાને સાચવે છે. ઇટ ઇઝ મે. હવે મે મહિનો આવે છે. કુલર દેન બિફોર. એ માર્ચ એપ્રિલ કરતાં વધુ ઠંડો હોય છે. દે કીપ ધેર એગ્સ બિટવીન ધેર ફીટ. તેઓ તેમના બે પગ વચ્ચે તેમના ઈંડાને રાખે છે. એન્ડ કવર્ડ અંડર એક્સટેન્ડેડ સ્કિન. એક્સટેન્ડેડ એટલે ફેલાયેલી, અને તેમની ફેલાયેલી સ્કિન એટલે જે ચામડી હોય તેના નીચે એ ઈંડાને રાખે છે. આફ્ટર લેઇંગ એગ્સ મધર્સ હેવ લોસ્ટ આ લોટ ઓફ એનર્જી. ઈંડું મૂક્યા પછી મધર પેંગ્વિન હોય એની ઘણી બધી શક્તિ ગુમાવે છે. એન્ડ 1/3 ઓફ ધેર બોડી વેઇટ. અને લગભગ 1/3 એમના શરીરનું જે વજન હોય એ પણ ફિમેલ પેંગ્વિન, મધર પેંગ્વિનનું વજન પણ 1/3 જેટલું ઓછું થઈ જાય છે. સો તેથી દે હેવ ટુ ગો ટુ ધ ઓશન ફોર ફૂડ ટુ સર્વાઈવ. એટલે બચાવવું. પોતાની જાતને બચાવવા માટે તે ફિમેલ્સ બધી જ ખોરાક માટે સમુદ્રમાં જાય છે. વોકિંગ માઇલ્સ ટુગેધર. સાથે સાથે માઇલોના માઇલો ચાલીને. ધ ફિમેલ્સ ટ્રાન્સફર ધ એગ્સ ટુ ધ મેલ્સ. અને જે ફિમેલ પેંગ્વિન હોય એ પોતાનું ઈંડું મેલ નર પેંગ્વિનને ટ્રાન્સફર કરે છે ટુ કીપ બિટવીન ધેર ફીટ. અને આ રીતે ટ્રાન્સફર કરે ત્યારે મેલ પેંગ્વિન પોતાના બે પગ વચ્ચે સાચવે છે. ધ પ્રોસેસ નીડ્સ અ લોટ પ્રેક્ટિસ એન્ડ પેશન્સ. આ ઈંડું ફિમેલ મેલના આપે છે ત્યારે આ ટ્રાન્સફરિંગની પ્રક્રિયા છે એમાં ખૂબ પ્રેક્ટિસ અને પેશન્સ એટલે ધીરજની જરૂર પડે છે. ધ ફાધર્સ આર નાઉ ઇન ચાર્જ ઓફ હેચિંગ ધ એગ. હેચિંગ એટલે સેવવું એગ એટલે ઈંડું. હવે ઈંડાને સેવવાનો જે ઇન્ચાર્જ કોને? ફાધર્સનો હોય છે. કારણ કે ફિમેલ પેંગ્વિન મેલ પેંગ્વિનને ઈંડું આપી અને સમુદ્ર તરફ ખોરાક માટે જાય છે ત્યારે હવે જવાબદારી ફાધરની આવે છે, જે મેલ પેંગ્વિનની. તો હવે ફાધર્સ ધેટ મીન્સ મેલ પેંગ્વિન્સ આર નાઉ ઇન ચાર્જ ઓફ હેચિંગ ધ એગ્સ. પ્રોટેક્ટિંગ. તેમને ઈંડાને રક્ષણ આપવાનું હોય છે. કેરિંગ ખૂબ કાળજી રાખવાની હોય છે. વોર્મિંગ ધેમ. વોર્મિંગ એટલે તેને ઊંઘ આપવાની હોય છે. ઊંઘ આપે તો ઈંડામાંથી બચ્ચું પાડવાનું. They have to be in this position for a minimum 2 months. और મેલ પેંગ્વિન આ પોઝિશનમાં લગભગ 2 મહિના સુધી ઈંડાને સાચવે છે. They prove themselves worthy husbands and fathers. આ રીતે મેલ પેંગ્વિન તેમની જાતને વર્ધી એટલે યોગ્ય લાયકાતવાળા પતિદેવો અને પિતા તરીકે પોતાની જાતને સાબિત કરે છે. The thing that impressed me most is, અહીંયા નિસર્ગ કહે છે પેંગ્વિન પક્ષીઓમાં મને જે વસ્તુ વધુ ઇમ્પ્રેસ એટલે પ્રભાવિત કરી ઇઝ ધેર કોઓપરેટિવ ઓફ ફાઇટિંગ ધ સ્નો સ્ટોર્મ. તેમનો જે સ્નો સ્ટોર્મ એટલે બરફનું વાવાઝોડું આવે એની સાથે કેવી રીતે ફાઇટ કરવું અને કોઓપરેટિવ એટલે સહકારની ભાવનાથી તેઓ સાથે મળી અને સ્નો સ્ટોર્મને કેવી રીતે ફાઇટ આપે છે તે બાબત નિસર્ગ કે મને ખૂબ ગમી. વેન ધેર ઇઝ અ સ્ટોર્મ. જ્યારે ખૂબ જ સ્ટોર્મ એટલે વાવાઝોડું આવે, ધ ટેમ્પરેચર ડીપ્સ ટુ લેસ દેન -80 સેન્ટીગ્રેડ. ત્યારે તાપમાન -80 સેન્ટીગ્રેડ સુધી નીચું જાય છે. એન્ડ ધ સ્પીડ ઓફ ધ વિન્ડ ઇઝ 100 km/h. અને 1 કલાકના 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હોય છે. દે બેન્ડ ટુગેધર કીપિંગ ધેર ફેસીસ અવે ફ્રોમ ધ ડિરેક્શન ઓફ કોલ્ડ વિન્ડ. તો આ પેંગ્વિન શું કરે છે? તો જે ઠંડા પવનની દિશા, જે દિશામાં ઠંડા પવન આવે તે પોતાના ચહેરા ફેરવી દે છે અને પોતે બેન્ડ નીચા નમી જાય છે બધા જ. દે લીવ વેરી ક્લોઝ ટુ વન અનધર. બધા પેંગ્વિન એકબીજાની અડીને ચાલે છે. એન્ડ ક્રિએટ બોડી હીટ. જેટલા નજીક રહે તો એકબીજાની બોડી હીટ ક્રિએટ થાય. દે ફોર્મ આ લાર્જ સર્કલ. અને પછી પેંગ્વિન શું કરે છે? એક મોટા સર્કલની રચના કરે છે. બધા પેંગ્વિન ભેગા થઈને આ રીતે કુંડાળા જેવું થઈ જાય. બરાબર?
દે મૂવ ઇન રિધમ. રિધમ એટલે તેઓ લય તાલબદ્ધ ચાલે છે. એન્ડ ઈચ ઇઝ નોટ એન ઇન્ડિવિજ્યુઅલ. અને કોઈ પણ પેંગ્વિન એકલું અટલું ચાલતું નથી, બટ આ પાર્ટ ઓફ અ બિગ ઓર્ગેનિઝમ. જાણે કે એક મોટું મંડળ હોય કે સંસ્થા હોય, એ રીતે બધા જ સાથે ચાલે. દે મેક્સ લેયર્સ અગેન્સ્ટ ધ વિન્ડ. આ સામેથી આવતા જે પવનો જે છે એમાં આ રીતે આ લેયર બનાવે. ફર્સ્ટ લેયર, પછી આ સેકન્ડ લેયર, આ થર્ડ લેયર, આ ફોર્થ લેયર, આમ લેયર બનાવે. પવનોમાંથી ઠંડા પવનથી રક્ષણ મેળવવા મળે. બટ હુ વિલ બી એટ ધ ફ્રન્ટ રો? તેઓ લેયર બનાવે આ રીતે સ્તર, પણ કોણ આ ફ્રન્ટ રો પહેલી રોમાં કોણ રહે? કારણ કે વચ્ચેનાને તો શું ઊંઘ મળે બધા ભેગા હોય એટલે. તો એ કહ્યું છે ધે કીપ ઓન ચેન્જિંગ ધેર પોઝિશન. આ લોકો પોઝિશન ચેન્જ કરતા રહે. થોડોક સમય સુધી આ પહેલા રોમાં જે રહ્યો હોય એ થોડાક સમય પછી અહીંયા આવે અને થોડાક સમય પછી અહીંયા આવે. ત્યારે જે અંદરવાળા હોય એ આમાં આવે, પછી આ બાજુ આવે, આ બાજુ આ બાજુ આવે, એટલે એકબીજાના ફરતા રહે. અહીંયા લખ્યું છે they keep on changing their position. તેમનું સ્થાન બદલતા રહે. each one will have a chance to be in the warm center. દરેકને અહીંયા બોર્ડર ઉપર રહેલાને પણ અહીંયા વચ્ચેના વાર્મ સેન્ટર ઉપર આવવાનો શું મળે છે? ચાન્સ મળે છે. એન્ડ ડ્યુટી ટુ બી એટ ધ બોર્ડર એઝ વેલ. અને અંદરનાને પણ બહારની બોર્ડર ઉપરની ડ્યુટી ફરજ બજાવવાનો ચાન્સ મળે છે. they have to keep moving. આ લોકો સતત ફરતા રહે છે. પ્રોટેક્ટિંગ ધ એજ બિટવીન ધેર ફીટ. એ સમયે એમનું જે ઈંડું હોય એમના બે પગ વચ્ચે સાચવતા રહે છે. ફ્રેન્ડ્સ, યુ કેન સી મેની અધર મૂવીઝ લાઈક હેપી ફીટ, ધ પેંગ્વિન્સ ઓફ મેડાગાસ્કર એટસેટ્રા વિચ એટ્રેક્ટેડ મી. તો નિસર્ગ કહે છે મિત્રો, તમે હેપી ફીટ, ધ પેંગ્વિન્સ ઓફ મેડાગાસ્કર વગેરે જેવી પેંગ્વિન વિશેની મૂવી જોઈ શકો છો. વિચ એટ્રેક્ટેડ મી. આ મૂવીએ મને ખૂબ જ આકર્ષિત કર્યો છે. ધેટ્સ ઓલ. અહીંયા નિસર્ગ પોતાનો પ્રોજેક્ટની રજૂઆત પૂરી કરે છે. હવે એન્કરિંગ કરનાર વિદ્યાર્થી કહે છે થેન્ક યુ નિસર્ગ. નિસર્ગ કરો આભાર. હેલ્પ અસ ફાઇન્ડ ધીઝ મૂવીઝ. નિસર્ગ, અમને આ બધા મૂવી ની શોધ માટે તું મને મદદ કરજે. વી વુડ લાઈક ટુ વોચ ધેમ. અમને બધાના મૂવી જોવી ગમશે. નાઉ લેટ મી ઇન્વાઇટ કંદર. ચલો હું બીજા વિદ્યાર્થી કંદર્પને આમંત્રણ આપું છું. હુ ઇઝ રેડી વિથ એન ઇન્ટરવ્યૂ વિથ અ પેંગ્વિન. કંદર્પ એક પેંગ્વિનનું ઇન્ટરવ્યૂ લઈને આવે છે. તો કંદર્પની સાથે શું કહે છે? ધૌમ્ય ઓફ ક્લાસ 9, 9મા ધોરણમાં ભણતો ધૌમ્ય નામનો વિદ્યાર્થી પ્લેઝ અ રોલ ઓફ ધ પેંગ્વિન. એ એક પેંગ્વિનનો રોલ ભજવે છે. એટલે કે 9મા ધોરણમાં ભણતો ધૌમ્ય એક પેંગ્વિન બન્યો છે. અને આ સ્મોલ બોય ચૈતન્ય ફ્રોમ ક્લાસ 8 અને 8મા ધોરણમાં ભણતો ચૈતન્ય નામનો વિદ્યાર્થી હેઝ બીકમ અ પેંગી, આ લિટલ પેંગ્વિન. એ પેંગી બન્યો છે. પેંગી એટલે કે પેંગ્વિનનું બચ્ચું, લિટલ પેંગ્વિન. લેટ અસ વિટનેસ. વિટનેસ એટલે ના સાક્ષી બનવું. ધ ઇન્ટરવ્યૂ. તો કંદર્પ પેંગ્વિન અને એક પેંગી, બરાબર. એક પેંગ્વિન અને પેંગ્વિનનું બચ્ચું પેંગી લઈને આવ્યું છે. તો પેંગ્વિન બન્યો છે એક વિદ્યાર્થી 9મા ધોરણનો ધૌમ્ય, અને પેંગી લિટલ પેંગ્વિન બન્યો છે ચૈતન્ય. આ બંનેને લઈ અને ઇન્ટરવ્યૂ લઈને આવે છે. કંદર્પ કહે છે વેલકમ ટુ અવર વર્લ્ડ પેંગ્વિન્સ. પેલા બે વિદ્યાર્થીઓ જે પેંગ્વિન અને પેંગી બન્યા છે ને, બંનેને કહે છે હે પેંગ્વિન, તમને અમારી મનુષ્યની દુનિયામાં તમારું સ્વાગત છે. તો પેંગ્વિન જે ધૌમ્ય 9મા ધોરણનો બન્યો છે પેંગ્વિન શું કહે છે? થેન્ક યુ, તમારો આભાર, બટ ઇટ ઇઝ વેરી હોટ હિયર. પણ અહીંયા અમને ખૂબ જ ગરમી લાગે છે. બાય ધ વે, નાઇસ ટુ મીટ યુ. છતાં તમને મળીને આનંદ આવ્યો. હ્યુમન બિંગ્સ, એ માનવીઓ, તમને મળીને આનંદ આવ્યો. યુ માઇટ હેવ હર્ડ ધેટ. એ માનવીઓ તમે સાંભળ્યું છે કે વી ધ પેંગ્વિન્સ આર નોટ વેરી મચ અફ્રેડ ઓફ હ્યુમન બિંગ્સ. અમે માનવીઓ અમને કોઈ પ્રકારનો ડર લાગતો નથી. તો કંદર્પ કહે છે વેલ, સારું. યુ ફીલ હોટ. પેંગ્વિન તમને અહીંયા ગરમી લાગે છે બિકોઝ વી હેવ મેડ અવર હેબિટેટ. હેબિટેટ રહેઠાણ વેરી હોટ. કારણ કે અમે અમારા રહેઠાણને ખૂબ ગરમ બનાવી દીધું છે. બટ વોટ અબાઉટ યોર હેબિટેટ? પરંતુ પેંગ્વિન, તમારા રહેઠાણ વિશેની તો વાત કરો. તો પેંગ્વિન કહે છે અવર નેટિવ ઇઝ સધર્ન હેમિસ્ફિયર. તો પેંગ્વિન કહે છે અમારું નેટિવ એટલે અમારું વતન એ દક્ષિણીય ગોલાર્ધ છે.
સધર્ન હેમિસ્ફિયર છે. અવર મેજર પોપ્યુલેશન ઇઝ ફાઉન્ડ ઇન એન્ટાર્ક્ટિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા. અમારી મોટાભાગની વસ્તી તમને એન્ટાર્ક્ટિકા ખંડમાં, ઓસ્ટ્રેલિયામાં, ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકામાં જોવા મળે. ઇટ ઇઝ નોટ સો દેટ વી લીવ ઇન ઓનલી કોલ્ડ ક્લાઇમેટ. એવું નથી કે અમે માત્ર કોલ્ડ ક્લાઇમેટમાં જ રહીએ છીએ. કંદર કહે છે, આઈ હેવ ઓબ્ઝર્વ ધેટ યુ ઓલ ડિફર ઇન સાઇઝ. કંદર પેંગ્વિનને કહે છે, મેં એવું ઓબ્ઝર્વેશન કર્યું છે કે તમારી સાઇઝ પણ જુદી જુદી હોય છે. તો પેંગ્વિન કહે છે, સી વી આર ઓફ ડિફરન્ટ ટાઈપ્સ. પેંગ્વિન કહે છે, અમારા પેંગ્વિન જાતિમાં જુદી જુદી પ્રકારના પેંગ્વિન હોય છે. અમોંગ અસ ધ એમ્પરર પેંગ્વિન્સ આર ધ લાર્જેસ્ટ. અમારા પેંગ્વિનમાં એમ્પરર જાતિનું પેંગ્વિન છે તે સૌથી મોટું પેંગ્વિન કહેવાય છે, વિથ 3.7 ફીટ સ્ટેન્ડિંગ હાઇટ. જ્યારે તે ઊભું હોય ત્યારે એની સ્ટેન્ડિંગ હાઇટ 3.7 ફૂટ થાય છે. એન્ડ વેઇટ અરાઉન્ડ 40 kg. અને એમ્પરર પેંગ્વિનનું વજન 40 કિલો હોય છે. ધ સ્મોલેસ્ટ વન્સ આર ધ ફેરી પેંગ્વિન્સ. અમારી પેંગ્વિનની જાતિમાં નાનામાં નાનું પેંગ્વિન હોય તો તેનું નામ છે ફેરી પેંગ્વિન્સ, મીન્સ વિથ ઓનલી 16 ઇંચીસ. માત્ર તેની હાઇટ 16 ઇંચ જ છે. એન્ડ 1 kg વેઇટ, અને એનું વજન 1 કિલો જ હોય છે. કંદર કહે છે, આઈ હેવ અ સ્મોલ ક્વેશ્ચન ફોર ધીસ લિટલ પેંગ્વિન. એ પેંગ્વિન તમારી સાથે આ નાનકડું બચ્ચું લિટલ પેંગ્વિન છે એને એક પ્રશ્ન પૂછું. પેંગ્વિન, વોટ ડુ યુ ફીલ અબાઉટ યોર કલર. પેંગ્વિન, તું તારા કલર વિશે તને કેવું અનુભવ થાય છે ઇન ધીસ કલરફુલ વર્લ્ડ. આ રંગીન દુનિયામાં તારો કલર તો જો. ડોન્ટ યુ લુક લાઇક એન ઓલ્ડ ટીવી, બ્લેક એન્ડ વ્હાઇટ. ખરેખર તું એક જૂના પ્રકારના બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી જેવું નથી લાગતું. તો પેંગી કહે છે, આઈ વિલ હેવ યેલો સ્ટ્રીપ વેન આઈ ગ્રો. અત્યારે હું નાનું છું, પણ વેન આઈ ગ્રો, જ્યારે હું મોટો થઈશ ત્યારે મારા શરીર ઉપર યેલો કલરના સ્ટ્રીપ પટ્ટા હશે. વી વાર્મ અપ બાય ટર્નિંગ અવર ડાર્ક કલર્ડ બેક્સ ટુ ધ સન. અમે સૂર્યના તડકામાં જ્યારે વાર્મ અપ કરીએ ત્યારે અવર ડાર્ક કલર્ડ, અમારો કલર ડાર્ક બને છે. વી આર યુનિક. યુનિક એટલે અજોડ. અમે અજોડ છીએ. આરન્ટ વી? ખરું ને? કંદર કહે છે, સોરી આઈ ફોરગોટ ટુ સર્વ યુ. હું દિલગીરી અનુભવું છું કે તમે અહીંયા અમારા ત્યાં માનવીઓ ત્યાં આવ્યા તો તમારી સેવા કરવાનું ભૂલી ગયો. ટી ઓર કોફી? શું ચાલે છે કોફી? તો પેંગ્વિન કહે છે, થેન્ક યુ, તમારો આભાર, બટ વી નેવર ટેક સચ ફૂડ. અમે આ પ્રકારનો ખોરાક નથી લેતા. વી ફીડ ઓન ક્રીલ. તો અહીંયા બતાવ્યું છે પેંગ્વિન શું ખાય છે. ફીડોને ખાવું, અમે ક્રીલ ખાઈએ છીએ. ક્રીલ એટલે શું? ધ સ્મોલ એનિમલ વિથ હાર્ડ શેલ. સખત કોચલાવાળું નાનકડું દરિયાઈ પ્રાણી, જંતુ. એન્ડ સ્ક્વીડ્સ. સ્ક્વીડ્સ એટલે સી એનિમલ્સ વિથ લોંગ બોડી, લાંબા શરીરવાળું દરિયાઈ પ્રાણી. તો અમારો ખોરાક ક્રીલ અને સ્ક્વીડ્સ છે. સમ ઓફ અસ ઈટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફિશીસ. અમારામાંના કેટલાક પેંગ્વિન જુદી જુદી પ્રકારની માછલી પણ ખાય છે. વી આર વેરી મચ ઇન્ડિપેન્ડન્ટ ફોર અવર ફૂડ. અમારા ખોરાક માટે અમે બહુ સ્વતંત્ર છીએ. કંદર પેલા પેંગ્વિનને કહે છે, એની મેસેજ ફોર મેનકાઇન્ડ. અમારી માનવ જાત માટે તમારે કોઈ મેસેજ આપવો છે? તો પેંગ્વિન કહે છે, યસ, અમારે મેસેજ આપવો છે. આઈ વોઝ વેરી મચ શોક્ડ વેન આઈ હર્ડ અબાઉટ ફિમેલ ફોઇટીસાઇડ. ફોઇટીસાઇડ એટલે ભ્રૂણ હત્યા. ફોઇટીસાઇડને કાઉસમાં લખ્યું છે, કિલિંગ હ્યુમન બિફોર બર્થ. જન્મ પહેલો જ હ્યુમન, માનવીને એટલે કે માનવીના સ્ત્રીના ગર્ભમાં રહેલા બાળકને જન્મ પહેલો જ મારી નાખવું એને ફોઇટીસાઇડ કહેવાય. એમાં ફિમેલ ફોઇટીસાઇડ એટલે સ્ત્રી ભ્રૂણ હત્યા. ખાસ કરીને જ્યારે પેંગ્વિન કહે છે, મેં તમારા માનવીઓમાં સાંભળ્યું કે તમારી અંદર સ્ત્રી ભ્રૂણ હત્યા ખૂબ થાય છે. એટલે કે માના ગર્ભમાં બાળકી હોય તો જન્મતો પહેલો એને મારી નાખવામાં આવે છે. એ સાંભળી મને ખૂબ દુઃખ લાગ્યું, આઘાત થયો. વી હેવ મોર ફિમેલ્સ દેન મેલ્સ. તો પેંગ્વિન સમજાવે છે કે અમારી પેંગ્વિન જાતિની અંદર મેલ, નર કરતો સ્ત્રી ફિમેલ્સની સંખ્યા ઘણી બધી છે, પણ અમે આવું કરતા નથી. સેકન્ડ થિંગ, બીજી વસ્તુ, આઈ વોઝ શોક ટુ નો અબાઉટ વોઝ HIV. બીજી બાબત જાણી કે તમારા માનવીઓમાં HIV નામનો રોગ છે, બરાબર? એડ્સ. વી ડોન્ટ હેવ ઇટ. પણ અમારા પેંગ્વિનમાં આવો HIV કે એડ્સ નામનો રોગ નથી. બિકોઝ, કારણ કે વી આર લોયલ ટુ અવર લાઈફ પાર્ટનર્સ. કારણ કે અમારા જીવનસાથી પ્રત્યે હંમેશા અમે વફાદાર છીએ. એ પેંગ્વિન કીપ ધ સેમ મેટ ફોર લાઈફ
ટાઈમ. મેટ એટલે સાથી મિત્ર, પતિ. એક પેંગ્વિન પોતાના જીવન દરમિયાન એ સેમ મેટ, એ જ મેટ રાખે છે. કંદર કહે છે, ઇઝ ધેર એનીથિંગ યુ કેન લર્ન ફ્રોમ અસ? કંદર પેંગ્વિનને કહે છે, તમે મારા માનવીઓ પાસેથી કંઈક શીખી શકો એ વસ્તુ તમે જોઈ? તો પેંગ્વિન કહે છે, નો નોટ મચ, અમે કંઈ ખાસ એવું તમારી પાસે શીખી એવું લાગ્યું નહીં. કેમ કે વી લીવ, અમે જીવીએ છીએ, વી વોન્ટ ટુ લીવ, અમે જીવવા માગીએ છીએ, વી શુડ લીવ અ નેચરલ લાઈફ, અમે પ્રકૃતિ લાઈફ જીવન જીવવા માગીએ છીએ. ઇફ વી એડોપ્ટ યોર ટેકનોલોજી, એડોપ્ટ અપનાવો, જો અમે તમારી ટેકનોલોજીને અપનાવીશું તો વી વિલ બી કિલ્ડ, અમારું મોત થઈ જશે. ઇફ વી યુઝ રૂમ હીટર્સ, અમે ઠંડા પ્રદેશમાં રહીએ છીએ, બરફમાં રહીએ છીએ, -80 સેન્ટીગ્રેડ વાતાવરણમાં રહીએ છીએ, પણ જો અમે તમારી જેમ રૂમ હીટરનો ઉપયોગ કરીશું તો ધ ઓશન્સ વિલ ઓવરફ્લો, તો બધા સમુદ્રો ઉભરાઈ જશે, બરફ ઓગળીને ઓવરફ્લો થશે. યટ, છતો આઈ હેવ ઓબ્ઝર્વ વન થિંગ, છતો તમારા માનવીઓમાં એક વસ્તુ જોઈ, યોર ગવર્મેન્ટ ઇઝ ટ્રાઇંગ ટુ રિડ્યુસ ઇન્ફન્ટ મોર્ટાલિટી. ઇન્ફન્ટ એટલે શિશુ, બાળક, અને મોર્ટાલિટી એટલે મરણ. ઇન્ફન્ટ મોર્ટાલિટી એટલે બાળ મરણ. એક વસ્તુ પેંગ્વિન કે મેં જોયું, તમારી ગવર્મેન્ટ જે છે એ ઇન્ફન્ટ મોર્ટાલિટી, બાળ મરણનું પ્રમાણ ઘટાડવા પ્રયત્ન કરી રહી છે, એ બાબત અમને ગમી. વી હેવ ટુ લર્ન ફ્રોમ યુ અબાઉટ ઇટ. અમારા પેંગ્વિનને તમારી પાસેથી ઇન્ફન્ટ મોર્ટાલિટી કેવી રીતે ઘટાડવી એ શીખવું પડશે. તો શા માટે પેંગ્વિને કહ્યું? તો કહે છે, અવર લોંગેટિવિટી, લોંગેટિવ એટલે જીવનકાળ, 15 to 20 years, અમારું જીવનકાળ 15 થી 20 વર્ષનું અમારું આયુષ્ય હોય છે. બટ એરાઉન્ડ 90% ઓફ અવર ચિલ્ડ્રન ડાઈ, પરંતુ અમારામાંના 90% બાળકો, 100માંથી 90 બાળકો મરી જાય છે બિફોર ધી કમ્પ્લીટ 1 year. અમારા બાળકો 1 વર્ષના થાય તો 1 વર્ષનું અમારું બાળક થતો લગભગ 100માંથી 90 મરી જાય છે, 1000માંથી 900 મરી જાય, 100 જીવે છે. તેનું કારણ શું છે? તો પેંગ્વિન કહે છે, ગર્લ્સ એટલે સી બર્ડ, દરિયાઈ પંખીઓ, ઇટ 40% ઓફ આફ્રિકન પેંગ્વિન્સ એગ્સ. તો 40% આફ્રિકન પેંગ્વિનના ઈંડાઓ આ દરિયાઈ પંખીઓ ખાઈ જાય છે. વેન ઇન ધ વોટર, જ્યારે અમારા બચ્ચા પાણીમાં હોય, વી મે બી ઇટન બાય લીપર્ડ સીલ્સ. લીપર્ડ સીલ નામની મોટી માછલીઓ અમારા નાના બચ્ચાને 1 વર્ષનું થાય પેલો ખાઈ જાય છે. ફર સીલ ખાઈ જાય છે. સી લાયન્સ, દરિયાઈ લાયન ખાઈ જાય છે. શાર્ક માછલી પણ એમના બચ્ચાને ખાઈ જાય છે. અને કિલર વેલ્સ, અને કિલર વેલ નામની માછલી પણ ખાઈ જાય છે. તેથી અમારે તો ઇન્ફન્ટ મોર્ટાલિટી, બાળ મરણનું પ્રમાણ વધુ છે. કંદર કહે છે, પેંગી નાના બચ્ચાને કે, ફાઇનલી કેન યુ સિંગ સમથિંગ ફોર અસ? પેંગી અમારા માટે ગીત તો ગાઓ. ત્યારે પેંગી કહે છે, ગીત ગાય છે. હાય, આઈ એમ અ લિટલ પેંગ્વિન, હું નાનકડું પેંગ્વિન છું, બ્લેક એન્ડ વ્હાઇટ, મારો રંગ બ્લેક એન્ડ વ્હાઇટ છે. સ્ટાઉટ એન્ડ ફ્લફી, સ્ટાઉટ ફેટ એન્ડ સ્ટ્રોંગ, તગડું, અને ફ્લફી એટલે વધુ હૃષ્ટપુષ્ટ. હું સ્ટાઉટ અને ફ્લફી છું. વોટ આ સાઇટ, મારું કેવું દ્રશ્ય. આઈ કાન્ટ ફ્લાય, હું ઉડી શકતું નથી. બટ આઈ લવ ટુ સ્વિમ, મને તરવું ગમે છે. સો આઈ વિલ વેડલ ટુ ધ વોટર. વેડલ એટલે વોક વિથ શોર્ટ સ્ટેપ્સ અને સ્વિંગિંગ બોડી, ટૂંકા પગ ભરી અને આમ ઝૂલતી બોડીથી તરવું, પાણીમાં મને વેડલ કહેવાય છે. આઈ વિલ વેડલ ટુ ધ વોટર એન્ડ ડાઈવ રાઇટ ઇન. હું વોટરમાં વેડલિંગ કરું છું, ઝૂલું છું, પછી ડાઈવ મારું છું. બ્લેક એન્ડ વ્હાઇટ, હું બ્લેક એન્ડ વ્હાઇટ છું, સ્ટાઉટ એન્ડ ફ્લફી છું. વોટ આ સાઇટ. આઈ કાન્ટ ફ્લાય બટ આઈ લવ ટુ સ્વિમ, સો આઈ વિલ વેડલ ટુ ધ વોટર એન્ડ ડાઈવ રાઇટ ઇન. વેડલનો મિનિંગ છે વોક ઇન શોર્ટ સ્ટેપ, ટૂંકા પગલાંથી ચાલવું, એન્ડ સ્વિંગિંગ બોડી, આમ ઝૂલતી બોડીથી ચાલવું. સ્ટાઉટ એટલે ફેટ એન્ડ સ્ટ્રોંગ, થોડું મોટું, ઉષ્ટપુષ્ટ અને તગડું. એન્કર કહે છે, થેન્ક યુ કંદર, ધૌમ્ય અને ચૈતન્ય. કંદર, ધૌમ્ય, તમારો ખૂબ આભાર. નાવ આઈ પ્રેઝન્ટ પિયુષ, હુ હેઝ વર્કડ વેરી મચ વિથ પાવર પોઈન્ટ. હવે પિયુષ નામનો વિદ્યાર્થી એ પાવર પોઈન્ટમાં પ્રોજેક્ટ બનાવ્યો છે, તે લઈને આવે છે. હી વિલ શો યુ સમ સ્લાઇડ્સ અબાઉટ પેંગ્વિન્સ. તો પિયુષ તમને પેંગ્વિનની કેટલીક સ્લાઇડ બતાવવા જઈ રહ્યો છે. પિયુષ, તો પિયુષ આવે છે. પિયુષ કહે છે, આઈ એમ હિયર વિથ સમ સ્લાઇડ્સ અબાઉટ પેંગ્વિન્સ. હું તમારી સામે
પેંગ્વિનની કેટલીક સ્લાઇડ લઈને આવ્યો છું. ધેર ફોટોગ્રાફ્સ, તેમના કેટલાક ફોટા લાવ્યો છું. ધેર કેરેક્ટરિસ્ટિક્સ અને પેંગ્વિનની કેટલીક લાક્ષણિકતાઓ બતાવવા માગું છું. ધેર આર 17 સ્પીસીસ. પેંગ્વિનની 17 જાતિઓ છે. લેટ અસ મીટ સમ ઓફ ધેમ હિયર. આ 17 જાતિઓમાંથી હું કેટલીક થોડીક જાતિઓ તમારી સમક્ષ રજૂ કરું છું. તો પહેલી સ્લાઇડ બતાવે છે એમ્પરર પેંગ્વિન. એની સાઇઝ છે 112 સેન્ટીમીટર. પ્રે એટલે એનો શિકાર, પ્રે એટલે ખોરાક. તો એમ્પરર પેંગ્વિન શું ખાય છે? ફિશીસ એન્ડ સ્ક્વિડ ખાય છે. પ્રેડેટર્સ એટલે ખતરો. તો એમ્પરર પેંગ્વિનને કોનાથી ખતરો છે? તો દરિયામાં લિપર્ડ સીલ્સથી ખતરો, કિલર વેલ્સ, સ્કોસ એટલે દરિયાઈ પંખીઓ. પોપ્યુલેશન, તો એમ્પરર પેંગ્વિનની વસ્તી કેટલી છે? તો લગભગ 2,70,000 થી 3,50,000, 2,70,000 થી 3,50,000ની વસ્તી છે. બીજી સ્લાઇડમાં બતાવ્યું છે એડિલી પેંગ્વિન. એની સાઇઝ છે 46 to 61 સેન્ટીમીટર. એનો પ્રે ફૂડ ખોરાક છે પ્રાઇમરી કિલ વર્સસ સ્ક્વિડ એન્ડ ફિશીસ. એ એડિલી પેંગ્વિનને કોનાથી ખતરો છે? એના દુશ્મનો પ્રેડેટર તો લિપર્ડ સીલ્સ અને સ્કોઝ. એની પોપ્યુલેશન વસ્તી છે અબાઉટ 40 લાખ to 52 લાખ. એના પછી ગેન્ટુ પેંગ્વિન છે. એની સાઇઝ છે 61 to 76 સેન્ટીમીટર. એનો એનો ખોરાક છે ક્રીલ એન્ડ સ્ક્વીઝ. અને પ્રેડેટર્સ કોનાથી ખતરો વધારે છે જીવન માટે? તો સ્કોઝ, લિપર્ડ સીલ્સ, એન્ટાર્ટિક ફર સીલ્સ, ન્યુઝીલેન્ડ સી લાયન્સ, સધર્ન સી લાયન્સ. એની પોપ્યુલેશન કેટલી છે? એસ્ટિમેટ અંદાજિત 3,40,000 બ્રીડિંગ પેર્સ. અને લાસ્ટ સ્લાઇડમાં રોક ઉપર પેંગ્વિન છે. તો રોક ઉપર પેંગ્વિનની સાઇઝ છે 41 to 46 સેન્ટીમીટર. એનો પ્રે ખોરાક છે ફિશીસ, સ્ક્વિડ્સ અને ક્રિલ. પ્રેડેટર્સ એનાથી કોનાથી ખતરો છે? દુશ્મન તો ન્યુઝીલેન્ડ ઇન ફર સીલ્સ, ન્યુઝીલેન્ડ સી લાયન્સ, સધર્ન સી લાયન્સ, સ્કોઝ અને ગર્લ્સ. પોપ્યુલેશન છે અબાઉટ 73,40,000 મેચ્યોર ઇન્ડિવિજ્યુઅલ્સ. એન્કર કે જે વેલ ડન પિયુષ તે સારું રજૂઆત કરી. એટ ધ એન્ડ ઓફ ધ સેલિબ્રેશન, આ ઉજવણીના અંતે પૃથા હેઝ સમ ક્વેશ્ચન્સ ફોર યુ. પૃથા તમારા માટે કેટલાક પ્રશ્નો લઈને આવી છે. તો પૃથા ડિલિવર્સ ક્વેશ્ચનરીઝ એટલે પ્રશ્નાવલી ટુ ઓલ. પૃથા બધા વિદ્યાર્થીઓને પોતે બનાવેલી પ્રશ્નાવલી વહેંચે છે. નીચે જે ચોરસમાં 10 પ્રશ્નો આપેલા છે પ્રશ્નાવલી છે. પૃથા કહે છે ફ્રેન્ડ્સ યુ હેવ ગોટ ક્વેશ્ચનરીઝ. મિત્રો તમને પ્રશ્નાવલી મળી. આન્સર ધ ક્વેશ્ચન. હવે પ્રશ્નના જવાબ આપો. ધ ફાસ્ટેસ્ટ એન્ડ ઓફકોર્સ ધ ટ્રુએસ્ટ ફિંગર ફર્સ્ટ. જેની ઝડપી અને સાચી જવાબ માટે ઉંગળી ઊંચી થશે ટુ વિન ધ પ્રાઇઝ, એને ઇનામ મળશે. ધ બ્રેકેટ એટ ધ ટોપ વિલ હેલ્પ યુ. પ્રશ્નાવલીના ટોપમાં પાઉસમાં 5 શબ્દો છે એ તમને મદદ કરશે. 5 શબ્દો કયા છે? ચીક, પેંગ્વિન, સાઉન્ડ, વિંગ્સ અને બેટ. પહેલો પ્રશ્ન, વિચ ઓર્ગન હેલ્પ પેંગ્વિન ફોર સ્વિમિંગ. પેંગ્વિનને તરવા માટે કયો ઓર્ગન હવે મદદ કરે છે? તો કયો મદદ કરે? ઉપરમાંથી આપ્યું છે વિંગ્સ, પાંખો. વિચ ઇઝ ધ ઓનલી એનિમલ ઇન ધ વર્લ્ડ ધેટ કેન ફ્લાય. કયું પ્રાણી એવું છે કે તે ઉડી શકે? તો પેંગ્વિન તો ઉડી શકતું નથી. તો અહીંયા આવશે બેટ એટલે ચામાચીડિયું. વિચ ઇઝ ધ ઓનલી બર્ડ ઇન ધ વર્લ્ડ ધેટ કાન્ટ ફ્લાય. કયું પક્ષી એવું છે તે ઉડી શકતું નથી? તો અહીંયા પેંગ્વિન. વોટ વિલ યુ કોલ આ બેબી પેંગ્વિન. બેબી પેંગ્વિનના બચ્ચાને શું કહેશો? તો ચીક. ઓલ ધ પેંગ્વિન્સ લુક અલાઇક. બધા પેંગ્વિન એક જેવા લાગે છે. વોટ હેલ્પ ધેમ રેકોગ્નાઇઝ ધેર મેટ્સ ઓર કિડ્સ. તેમને એમના સાથી મિત્ર બચ્ચાને એકબીજે કેવી રીતે ઓળખી શકે? તો સાઉન્ડ ઉપરથી. છઠ્ઠું છે પેંગ્વિના મેમલ. શું પેંગ્વિન એ મેમલ છે? શસ્ત્રધારી છે? નો, કારણ કે ઈંડું મૂકે છે. વિલ યુ લાઈક ટુ જેલ આ પેંગ્વિન એઝ યોર પેટ. તમે પેંગ્વિનને પાળી અને જેલમાં મૂકવા માગો છો? ઓર ઇન ધ ઝૂ, પ્રાણી સંગ્રહાલયમાં રાખશો? ઓર ઇન ધ એક્વેરિયમ, અથવા એક્વેરિયમ એટલે માછલી ઘરમાં મૂકશો? તો નો. પેંગ્વિન્સ લીવ ઓનલી ઓન ધ સ્નો. પેંગ્વિન માત્ર સ્નો ઉપર રહે છે. ટ્રુ. ધેર વિંગ્સ આર યુઝલેસ. તેમની પાંખો યુઝલેસ છે? નહીં. ટ્રુ. ધ પેંગ્વિન્સ આર ફાઉન્ડ ઇન હિમાલયાસ ટુ. પેંગ્વિન હિમાલયમાં જોવા મળે છે? ફોલ્સ, ખોટું. ફ્રેન્ડ, થિંક ઓફ અવર પેંગ્વિન ફ્રેન્ડ્સ. મિત્રો, આપણા પેંગ્વિન મિત્રો વિશે વિચારજો. રીડ અબાઉટ ધેમ. તેમ વિશે વાંચજો. સર્ચ ફોર ટેક્સ્ટ. એમના વિશે લખાણ શોધજો. ઓર ફોટોગ્રાફ્સ
તેમના ફોટોગ્રાફ મેળવજો, વિડીયોઝ અબાઉટ ધેમ ઓનલાઈન, તેમના ઓનલાઈન વિડીયો જોજો. વોટ એવર યુ લાઈક, તમને જે ગમે તે, બટ ડુ સમથિંગ પેંગ્વિનિશ, પણ તમે પેંગ્વિન જેવું કંઈક કરજો અને એન્જોય ધ પેંગ્વિન અવેરનેસ ડે અને પેંગ્વિન જાગૃતિ દિવસ તમે શું કરજો, ઉજવજો અને એન્જોય કરજો. થેન્ક યુ વેરી મચ.